નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ બજેટ 2024માં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન પાસે માનદ વેતનમાં વધારો તેમજ સરકારી જે લાભો અને વિવિધ જે વર્ષોથી જે આંગણવાડી કાર્યકર યુનિયનોની જે માંગણીઓ છે તેના પર મિત્રો બજેટમાં ચર્ચા થશે અને ક્યાંક ને ક્યાંક પગાર વધારો મળશે તેવી આશા રાખી અને આ લાખોની સંખ્યામાં બહેનો બજેટ પર મીટ માંડીને બેઠા હતા. પરંતુ બજેટમાં મિત્રો આ તમામ સંવર્ગોને જે છે તે મિત્રો અનદેખા કરવામાં આવ્યા હતા અને કોઈપણ જાતની જાહેરાત નાણામંત્રી દ્વારા જે છે તે બજેટમાં આ વિભાગને લઈને કરવામાં નહોતી આવી. આગામી મિત્રો 5 ઓગસ્ટના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોતાના વિભાગને લઈને બજેટની મિત્રો ચર્ચા થશે. તેમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી કેબિનેટ કક્ષાના શ્રીમતી અન્નપૂર્ણા દેવી જાહેરાત કરે તેવી હવે આશાઓ આ બહેનો રાખી રહ્યા છે. પરંતુ આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્ય સરકારો દ્વારા જે છે તે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પર જ્યારે કે મહેરબાન થઈ ગયા અને આવનાર રક્ષાબંધનના તહેવાર પહેલાં આ બહેનોને જે છે તે મિત્રો રાજ્ય સરકારો દ્વારા અનેરી ભેટો આપવાની ચાલુ કરી દેવામાં આવી છે. તમામ અટકળો વચ્ચે મિત્રો ભારતના રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધન પહેલાં જ બહેનોને મિત્રો જે છે તે 2 લાભ આપવામાં આવ્યા છે. તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કયા સંવર્ગના કયા બહેનોને બજેટ પહેલાં જે છે તે રક્ષાબંધન પહેલાં શું લાભ આપવામાં આવશે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મોહન યાદવ એટલે કે મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા કેબિનેટના મિટિંગમાં ગતરોજ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે અને રક્ષાબંધન બહેન પહેલાં મિત્રો લાડલી બહેનો એટલે કે રાજ્યની બહેનોને 2 મહત્ત્વના જે છે તે મિત્રો ફાયદા જાહેર કરવામાં આવે છે. એટલે કે બહેનો માટે 2 મહત્ત્વના અતિ મહત્ત્વના લાભ જે છે તે મિત્રો રક્ષાબંધનના પર્વ પહેલાં જાહેર કરવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે આગામી 19 ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં રક્ષાબંધનનો ભાઈ બહેનનો જે તહેવાર છે પ્રેમનો તે પૂરા હર્ષોલ્લાસથી સમગ્ર દેશમાં 19 ઓગસ્ટના રોજ મનાવવામાં આવનાર છે. અને આ તહેવાર પહેલાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાજ્યની લાખો બહેનો માટે જે છે તે મહત્ત્વના 2 નિર્ણય લેવામાં આવે છે. જેમાં મિત્રો બહેનોને જે છે તે મિત્રો 250 રૂપિયા અને 450 રૂપિયામાં સિલિન્ડર એટલે કે ગેસ સિલિન્ડર રાંધણ ગેસ આપવાનો અને સાથે જ મિત્રો રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 97,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે છે તે મિત્રો ઇન્સ્યોરન્સ એટલે કે મિત્રો 2 લાખનો વીમો આપવાની દરખાસ્ત જે છે તે કેબિનેટમાં મંજૂર કરવામાં આવી હતી. મિત્રો મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બહેનો માટે સારા અને ખુશીના સમાચાર છે. કેબિનેટે રક્ષાબંધન પર પ્રિય બહેનોને 250 રૂપિયા પર આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેવી જ રીતે મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવે છે. મંત્રી કૈલાસ વિજયવર્ગીય પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણયની માહિતી આપી હતી. રક્ષાબંધન પર પ્રિય બહેનોને 250 રૂપિયા આપવાની મુખ્યમંત્રીની જાહેરાતને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે હવે LPG ગેસના સિલિન્ડરમાં પણ 450 રૂપિયામાં મળશે. ઉજ્જવલા લાભાર્થીઓ અને લાડલી બહેનો માટે યોજના ચાલુ રાખવાનો માટે દરખાસ્ત કરવામાં આવી છે. કેબિનેટે પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ આંગણવાડી કાર્યકરોને સહાયક એટલે કે તેડાગર બહેનોને વીમો આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. કેબિનેટ નિર્ણયને આ સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે. આમ મિત્રો રાજ્યમાં પ્રિય બહેના યોજના અંતર્ગત જે છે તે બહેનોને 250 રૂપિયા પ્રતિ માસ અને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મિત્રો જે છે તે મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ અને જીવન વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ જે છે તે સરકાર દ્વારા પ્રીમિયમ ભરી અને આગામી સમયમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આપવામાં આવશે. આશા રાખીશું કે મિત્રો આ મધ્યપ્રદેશ સરકારની જેમ અન્ય રાજ્ય સરકારો પણ પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ક્યાંક ને ક્યાંક આવા લાભો આપી અને તેમને પ્રોત્સાહન આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.